જોની આઈ સ્ટાઇલ જોની સ્ટાઇલ ચાલવાની એ સ્પીડમાં આઈ આ સ્પીડમાં જાય છે ને. એના પાછળ ઓલ્ડ લાઇટ હાઉસ જે ફોર્ટની વોલ ઉપર છે એ રહ્યું એ નામ. તો ગાઈઝ આજે આપણે વલસાડ આવી ગયા છે. બેન, મમ્મી અને યોગિનીને શોપિંગ કરવાની હતી તો આપણે વલસાડ પહોંચી ગયા છે. મેં ગાડી પાર્ક કરી દીધી છે અને અહીંયા મનોજભાઈ કરીને છે આપણા ઓળખીતા છે તો એમની પાસે સાડી લેવા માટે આવ્યા છે. તો તમને બતાવું છું પણ બધાથી પહેલાં આપણે આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ. સો હેલો, વોટ્સઅપ, સલામ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? મેં છું તમારો હોસ્ટ પિયુષ પટેલ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ચાલો આપણે જઈએ અંદર. ટ્રાયલ કરાવી એટલે અમને ખ્યાલ હતો હજી તો આ પ્રેસ થાય. ઉર્વિત ઠંડુ મંગાવું. પાણી જમે તો પાણી બોટલ લઈ આવજો. નહીં આ પાણી પીધું ને. બીજું પાણી મમ્મી ના તો કોલ્ડ ડ્રિંક લઈ આવું. ઉઈ શનિવાર આવવા કીધું છે ને દવા વાળા તો. આ કોણા કાચા બોલ ચલાવની દવા हाँ कॉफी कुकी तेरे को खाना है भाई? तू खावानो क्या? उर्वित. તો ગાઈઝ આપણે બીચ પર આવી ગયા છે. તે ત્યાં રિધાન છે, એક કુંજ ને બેન ને જીયાજી ને બધા છે. હવે વાદળ નહીં હતે તો આપણે મસ્ત બ્યુટીફુલ સનસેટ જોતે, પણ હવે વાદળની પાછળ છે સન. જો વાદળ નીકળી જાય તો આપણને સનસેટ જોવા મળશે. બાકી પાણી ઉતરતું છે. રીતુને બીચ પર રમવાનું બહુ ગમે છે, ઉર્વિતને પણ બીચ પર રમવાનું બહુ ગમે છે. જો હવે કેટલી મજા લેશે બીચ પર. એ રીતુ, ઉર્વિત, ઉર્વિત અહીં આવ. શું કર્યા કરે તું ભાઈ? ધીરે ધીરે. ભૂઈ કા છે? ભૂઈ એ તો પાણીમાં જ જાતો છે. જોની તું પાણીમાં જાહે જાહે પોતો જ જાહે જોની. જોની આઈ સ્ટાઇલ સ્ટાઇલ ચાલવાની એ સ્પીડમાં આઈ આ સ્પીડમાં જાય છે ને. પસાડી જોતો જાય પાછા આવે કઈ એમ. એને પાણીનો બહુ શોખ છે આ દરિયે. હવે એને બહાર કાઢવાનો મુશ્કેલ છે. જેવો આપણે બહાર કાઢશું એટલે રડવા લાગશે. આપણે થોડીક વાર રમવા લઈએ, જે બહાર કાઢશું તો એ રડશે. ભાઈ પછી રડતો નહીં હો તું. એ જ નહીં. હા એ મજા આવી ગઈ ને તો. હા ભૂઈ હા જાઓ. ए जाओ फुजी है जाओ.
સૂરજ નીકળ્યો છે, થોડો થોડો દેખાતો છે. હમણાં મસ્ત સનસેટ થવાનું છે. એ ઉર્વિત કાં ગયેલા તમે? હા કાંઈ પનીર રોલ ખાતો? ઓ તું શું ખાવાનો? એને તો મજા આવી ગયેલી છે. બિંદાઈ રેલું પસંદ થયું. ઉર્વિત હા શું છે તા? શું છે તા? ડોગી ડોગી છે તા? ડોગી તે ફૂજી બોલાવે. ચાલો 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 ચાલો. હા સાદો રોલ. હા 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 બાઈક લઈ લે. બાઈક ચાલ બાઈક લઈને જાય. આવ્યા હોય ને પછી સાદો જ ને પેલો. હા 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 હા. ને બીજા તમારા પગી પેલા પનીર રોલ તે કેટલા લાવવાના છે? હા ચાલ. હા હા તો આપણે ચાલ્યા છે જેટી રોલ લેવા. બાય બાય. આવું હા આવું દીકા. હા આવું. જો ગાઈસ કેટલું મસ્ત વેધર છે. પ્રવેગ આપણે પ્રવેગ બીચ રિસોર્ટ જે મોટી દમણ લાઇટ હાઉસ પાસે આવ્યો છે. ઇન કેસ કોઈ આવવું હોય તો 7000 છે એના ચાર્જીસ. અને આ આપણો ફોર્ટ એન્ડ લાઇટ હાઉસ. આ ફોર્ટ છે ને પછાડી ફોર્ટ છે અને આ બીચ સાઈડ પર તમને લાઇટ હાઉસ દેખાશે. જે આ ન્યૂ લાઇટ હાઉસ છે જે મોટું છે. એના પાછળ ઓલ્ડ લાઇટ હાઉસ જે ફોર્ટની વોલ ઉપર છે એ રહ્યું. એ નાનું છે એ ઓલ્ડ લાઇટ હાઉસ ને આ ન્યૂ લાઇટ હાઉસ. બાકી નોન વીકેન્ડ હોવા છતાં પણ આજે ટુરિસ્ટ વધારે દેખાઈ રહ્યા છે. એમ પણ દમણમાં હવે રોજ ટુરિસ્ટ હોય જ છે. અને બીજું કે આજથી દમણમાં ફ્લાઇટ એરપોર્ટ સ્ટાર્ટ થઈ ગયું છે. ફ્લાઇટ પણ પહેલી ફ્લાઇટ સ્ટાર્ટ થઈ ગઈ છે આજથી. અને પેલી સાઈડ દેખાય છે નાની દમણ. તો નાની દમણ સમુદ્ર નારાયણ ટેમ્પલ, નાની દમણ જેટી. તો આપણે નાની દમણ જેટી પર જઈ રહ્યા છીએ જેટી રોલ લેવા માટે. તો ગાઈસ તે ફ્લાઇટ જાય છે ઉપરથી. જસ્ટ હમણાં જ ટેક ઓફ કર્યું છે. ફ્લાઇટ દિલ્હી માટે ફ્લાઇટ સ્ટાર્ટ થઈ છે. એ ઉપરથી ગઈ છે. હા જોઈને. બાકી આપણે વોકિંગ બ્રિજ છે જેમાંથી બાઇક જ જઈ શકે તેના પર જાશું. આ ફોર્ટ આપણે લાઇટ હાઉસ પાસે જોયું તે પ્રવેગ બીચ રિસોર્ટ હતું. આ છે ધ ફન. એટલે ફનના ચાર્જીસ આપણને ખબર નથી. બાકી આ બ્રિજ છે જેમાં 4 વ્હીલર કે 3 વ્હીલર અલાઉ નથી. ઓનલી 2 વ્હીલર, સાયકલ એન્ડ વોકિંગ માટે છે. અહીંયાથી આ સાઈડ તમને રાજીવ ગાંધી સેતુ દેખાશે. બાકી નાની દમણ જેટી પણ દેખાય છે અને મોટી દમણ જેટી. આ સાંઈબાબાનું ટેમ્પલ. તો આપણે જેટી પર પહોંચી જ જવાના છીએ. અહીંયાથી રસ્તાનું કામ ચાલુ છે તો આપણે બાઇક અહીંયા મૂકી દઈશું અને સામે રોલ છે જેટી રોલ ત્યાંથી આપણે લઈ લઈએ. બાકી બહુ બધી રોલની દુકાન ખુલેલી છે પણ આપણે જે જૂની પુરાની છે મેન ત્યાંથી લેશું. તો ગાઈઝ આ જેટી ગાર્ડન છે જે નવો બનેલો છે. બાકી આવી રીતે રસ્તાનું કામ ચાલુ છે અને જેટી રોલ ત્યાં છે. ત્યાંથી આપણે જેટી રોલ બનાવીએ. बाकी नानी दमन फोर्ट भी है पछाड़ी. 2 छोटे बच्चों के लिए. हाँ वो सूखा वाला एकदम वो चिली सॉस वॉस नहीं डालना. તો ગાઈઝ આપણે રોલ લઈ લીધા છે અને આપણે હવે પાછા જાશું મોટી દમણ જેટી.
કુંજુભાઈને બ્લોગમાં નથી આવવું. તે કરો રોલ કૈસા લગા રોલ કેવો લાગ્યો સારો લાગ્યો મસ્ત ગુડ તું ખાવાનો કે નહીં ખાવાનો બટવારા જ કાલે રહેતી હા એ ઘેરે ખાનો ઓકે ભાઈ આપણે નહીં ખાવાના એ મોન હા ભાઈ જો ચાંદા મામા ભાઈ કસે ચાંદા મામા કસે ચાંદા મામા હા તે ચાઇલો જો લીધું ભાઈ ચાઇલો બાય બાય કરે તો ચલો આપણે હવે ઘરે ચાલ્યા છે બાય બાય